આપણા દેશના 700 જિલ્લામાંથી 150 જિલ્લા ડાર્ક ઝોનમાં છે. આપણો બનાસકાંઠા જિલ્લો એમાંથી એક છે. અને એટલે હવે જો ગુજરાતને વોટર ડેફિસિટ સ્ટેટમાંથી વોટર સરપ્લસ સ્ટેટ બનાવવાના સંકલ્પને જો સાર્થક કરવો હોય તો આવો એક પણ ડાર્ક ઝોન ગુજરાતને પાલવે એમ નથી. 30 મેના દિવસે બનાસકાંઠાના દાંતીવાડાના ચોડુંગરી ગામમાંથી જિલ્લામાં ઓછામાં ઓછા 50,000 રિચાર્જ કૂવા બનાવવાની સંકલ્પ યાત્રાની શરૂઆત રાજ્યના મુખ્યમંત્રી, દેશના જળશક્તિ મંત્રી અને બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભાના અધ્યક્ષે કરી. ચોમાસામાં વહી જતા પાણીને અટકાવીને પાણીને જમીનમાં ઉતારીને ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા, સિંચાઈ વ્યવસ્થા વધુ સુદૃઢ કરવા, ખેત ઉત્પાદનમાં વધારો કરવાના મુખ્ય ઉદ્દેશ સાથે આપણે કૂવા રિચાર્જ નિર્માણ માટેનું અભિયાન શરૂ કર્યું છે. આ વર્ષે આપણે અત્યાર સુધીમાં બનાસકાંઠામાં 4,000 સહિત સમગ્ર રાજ્યમાં 1 લાખ જેટલા જળ સંચયના કામો પૂર્ણ કર્યા છે. જળશક્તિને જનશક્તિ સાથે જોડવાનો આ સંકલ્પ થયો એ ત્યારે સાકાર થતો લાગ્યો જ્યારે આ કાર્યક્રમમાં 25,000થી વધારે લોકો ઉપસ્થિત રહ્યા અને વધારેમાં વધારે જળ સંગ્રહના સ્ટ્રક્ચરના નિર્માણનો સંકલ્પ લીધો. આ કાર્યક્રમ અનુસાર બનાસકાંઠામાં 50,000 રિચાર્જ કૂવા બાંધવાની આ સંકલ્પ યાત્રાની શરૂઆત થઈ છે. એમાં બનાસ ડેરી 25,000 કૂવા બનાવવામાં સહભાગી થશે અને એની પાછળ 50%નો ખર્ચ પણ ઉઠાવશે. કે બનાસકાંઠા જિલ્લો, બનાસવાસીઓ, બનાસ ડેરી આ કામને ઉપાડી લે. તમારે તો પાણીની સમસ્યા સૌથી વધારે છે, તમારે પાણીની જરૂરિયાત પણ સૌથી વધારે છે. અને આ આહવાન ઉપર મેં આ વાત જિલ્લાવાસીઓને કરી, બનાસકાંઠાવાસીઓને કરી અને ગણતરીના સમયની અંદર એક અઠવાડિયામાં 28,500 લોકોએ અરજી કરી કે અમારે અમારા ખેતરની અંદર ટ્યુબવેલ આવા નાના નાના કૂવા બનાવવા છે રિચાર્જ માટેના. એટલે નાનો 8 ફૂટ ઊંડો 4x4ના વોલ બનાવીને એમાં કપચી, ગ્રીલ, મોટા પથ્થર નાખીને વરસાદનું પાણી, ખેતરનું પાણી ખેતરમાં રહે, ઘરનું પાણી ઘરમાં રહે, ગામનું પાણી ગામમાં રહે. એના માટેના એક અભિયાન તરીકે 28,500માંથી આજે પાટીલ સાહેબ અહીંયા આવ્યા છે, માન્ય મુખ્યમંત્રીશ્રી અહીંયા આવ્યા છે, ત્યારે આજ સાંજ પડશે ત્યાં સુધીમાં 6,000થી વધારે કૂવાનું કામ કદાચ આજ સાંજ પહેલા સાહેબ પૂરું થઈ જશે. આ એક જન ભાગીદારીથી આ વ્યવસ્થા થઈ રહી છે. સાહેબ અમે બનાસવાસીઓ એ રીતે ઉપાડ્યું છે કે અમે માત્ર સરકાર કામ કરે એટલું નહીં, સરકાર કામ કરે છે અમે આભારી છીએ, પરંતુ અમારું યોગદાન પણ અમારે આપવું જોઈએ. મોદી સાહેબની જે જન ભાગીદારીની કલ્પના છે એને પણ અમારે સાકાર કરવી છે. એટલે 50% પૈસા ખેડૂત પોતે આપે છે અને 50% અમે ડેરી તરફથી આપીએ છીએ. એમ કરીને લગભગ 4,800 રૂપિયામાં એક નાનો કૂવો તૈયાર થાય છે. તો લોકોએ પોતે અપના હાથ જગન્નાથ, એ વાત બનાસવાસીઓએ ઉપાડી છે. ફરી એકવાર ધ્યાન આપવા જેવી વાત એ છે કે બનાસકાંઠામાં આ કાર્યક્રમ એટલા માટે આયોજિત કરાયો કેમ કે બનાસકાંઠા જિલ્લો દેશના ડાર્ક ઝોન વાળા જિલ્લાઓમાંથી એક છે. કે આખા દુનિયાના 18% વસ્તી આપણા દેશમાં છે અને આખા દુનિયામાં જે પશુ છે એના 18% પશુઓ એ આપણા દેશમાં છે. અને કદાચ દેશના 18% પશુઓ કદાચ બનાસકાંઠામાં હશે, જેના કારણે બનાસ ડેરી અને દૂધ ક્રાંતિ એ સફેદ ક્રાંતિ તમે કરી શક્યા છો. પરંતુ આખા દુનિયામાં જે પીવાલાયક પાણી છે એમાંનું ફક્ત 4% પાણી એ આપણા દેશમાં છે. અને એમાં પણ સૌથી ઓછું આખા દેશના જે 700 જિલ્લાઓ છે એમાંથી 150 જિલ્લાઓ એ ડાર્ક ઝોનમાં આવે છે. અને એ પૈકીના 3 જિલ્લાઓ ગુજરાતમાં છે અને એમાં સૌથી મોટો જિલ્લો એ બનાસ જિલ્લો એ પણ ડાર્ક ઝોનમાં આવે છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સૂચનાથી, એમના માર્ગદર્શન સાથે અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના સહયોગથી આપણે આ 1 વર્ષની અંદર જ બનાસકાંઠાને ડાર્ક ઝોનમાંથી બહાર કાઢવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છીએ. આ ડાર્ક ઝોન જિલ્લાઓ એટલે એ વિસ્તાર જ્યાં ભૂગર્ભ જળનો ખૂબ જ વધારે ઉપયોગ થાય અને રિચાર્જ સામે ખૂબ જ ઓછું. ભૂગર્ભ જળનો ઉપયોગ ખેતી, ઉદ્યોગ કે પીવાના પાણી તરીકે વધારે થાય છે, પણ વરસાદ કે રિચાર્જ બોરના માધ્યમથી એ પાણી જે આપણે ત્યાંથી ઉલેચીએ છીએ એ પાછું પહોંચાડતા નથી. પરિણામે પાણીનું સ્તર દર વર્ષે નીચે ને નીચે જતું જાય છે. આપણા દેશના કુલ 700 જિલ્લામાંથી આવા 150 જિલ્લા છે જે ડાર્ક ઝોનમાં છે. ભારત સરકારનું કેન્દ્રીય ભૂજળ બોર્ડ દર 3-4 વર્ષે સર્વે કરીને ભૂગર્ભ જળની સ્થિતિ અનુસાર જિલ્લાઓને 4 કેટેગરીમાં વર્ગીકૃત કરે છે. પહેલું છે સેફ, જ્યાં ગ્રાઉન્ડ વોટરનું પ્રમાણ પૂરતું હોય.
સેમી ક્રિટિકલ જ્યાં થોડું જોખમ હોય, ક્રિટિકલ જ્યાં ઉપયોગ ખૂબ વધારે અને પુનઃ ભરાવ ઓછો હોય, અને ઓવર એક્સપ્લોઇટેડ અથવા ડાર્ક ઝોન જ્યાં પાણી બહુ વધારે ખેંચી લેવાયું હોય અને ભૂગર્ભ સ્તર સાવ નીચે ઉતરી ગયું હોય. આ ડાર્ક ઝોનની સ્થિતિ હોય છે. એવું હોય છે કે ત્યાં કૂવા અને બોરવેલ સુકાઈ જાય, ખેતી માટે પાણી ન મળે, પીવાનું પાણી ઉપલબ્ધ ન રહે, જમીનની ગુણવત્તા ઘટતી જાય, લઘુ ઉદ્યોગ બંધ થવાની સ્થિતિ પર આવી જાય, લોકો માઇગ્રેટ થવા માટે મજબૂર બનતા જાય. ડાર્ક ઝોનો એટલે શું હોય? હમણાં શંકરભાઈ ચૌધરી સાહેબ કહેતા હતા કે મોદી સાહેબે કહ્યું કે તમને લાઇટનું કનેક્શન કેવી રીતે મળે? ડાર્ક ઝોનમાં જો બોર કરવામાં આવે એની પરમિશન ના મળે, કૂવો ખોદવા માટેની પરમિશન ના મળે, એમાંથી પાણી કાઢવા માટે તમને લાઇટનું કનેક્શન નહીં મળે, કેમ કે જમીનમાં પાણી જ નથી. ગુજરાતમાં બનાસકાંઠા સિવાય પાટણ, સુરેન્દ્રનગર જેવા અન્ય પણ કેટલાક જિલ્લાઓ છે જે ડાર્ક ઝોન છે, અને ડાર્ક ઝોનનું આ લેબલ એ ખરેખર વિકસિત ગુજરાત માટે સારું નથી. એ ડાઘ છે. જો કે સારી વાત એ છે કે હવે આ ડાર્ક ઝોનમાં ફસાયેલા જિલ્લા પાણીનું મૂલ્ય સમજી રહ્યા છે, અને એટલે જ આ જિલ્લા સહિત એમ કહી શકાય કે આખો ભારત દેશ કેચ ધી રેન મિશનની સાથે આગળ વધી રહ્યો છે. કેચ ધી રેન મિશન એટલે જ્યાં વરસાદ પડે ત્યાં અને ત્યારે જ એને સીધો જમીનમાં ઉતારવાનો પ્રયત્ન કરવો, એનો સંગ્રહ કરવો, ગ્રાઉન્ડ વોટર રિચાર્જ કરી શકાય એ માટેનો પ્રયત્ન કરવો. આ મિશનના મુખ્ય લક્ષ્યાંકો છે રેઇન વોટર હાર્વેસ્ટિંગ, વરસાદી પાણીને કૂવો, ટાંકી, તળાવ, ચેકડેમ વગેરેમાં જમા કરવું, ભૂગર્ભ જળનું રિચાર્જ કરવું, પાણી જમીનમાં ઉતારવાની પદ્ધતિઓથી ભૂગર્ભનું જળસ્તર વધારવું, જન સહભાગિતા, ગામ શહેરના લોકોને જળ સંચય માટે સામૂહિક રીતે જાગૃત કરવા, ટ્રેડિશનલ વોટર બોડીઝનું રિજુવિનેશન એ ફરીથી એનું પુનર્નિર્માણ થાય, પ્રાચીન તળાવો, વાવ, નાળા એ પુનઃજીવિત થઈ શકે, જળ શક્તિ અભિયાનની સાથે સંકલન થાય, રાજ્યો અને જિલ્લાના અભિયાન સાથે સંકલિત રીતે કાર્ય કરવું. કેચ ધી રેન અભિયાનનું મહત્વ વરસાદી પાણીનો બેફામ વેડફાટ અટકાવવો છે, ઊંડા જતા ભૂગર્ભ જળસ્તરને ફરી ઊંચો લાવવાનો છે, ખેતી અને પીવાના પાણી માટે સ્થિર સ્ત્રોતના નિર્માણ કરવાનું છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાથે મળીને વર્ષ 2025 સુધીમાં 25 લાખ વરસાદી પાણીના હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરનું લક્ષ્યાંક એમણે નક્કી કર્યું છે. पूरे देश के 700 जिले में से 150 जिले डार्क जोन में आते हैं, उसमें से बनासकांठा भी एक है. माननीय प्रधानमंत्री नरेंद्र मोदी साहब ने 150 जिलों को डार्क जोन से बाहर निकालने के लिए हमें सूचना दी है. उनके निर्देशन के अनुसार हमने अभी पहला जिला डार्क जोन से बाहर निकालने के लिए शुरू किया है. आज करीब यहाँ 20-25 हजार लोगों ने संकल्प किया है. बनास डेयरी के चेयरमैन श्री शंकर भाई, गुजरात सरकार ने जो 100 करोड़ रुपया पूरे राज्य में दिया, उसमें से सभी सांसदों ने जो ग्रांट दिया है और कई एनजीओ ने जो पैसा दिया है, इसमें से एक काम जो शुरू होगा तो डार्क जोन में से बनासकांठा जिला ये साल अगले बारिश के बाद बिल्कुल बाहर आएगा, ऐसा मुझे पूरा विश्वास है. माननीय प्रधानमंत्री मोदी जी पूरे देश में इसके लिए जो काम उन्होंने चलाया है, करीब आज हमारा 24,20,000 स्ट्रक्चर रेन वाटर हार्वेस्टिंग का हुआ है. कल तक हमारा टारगेट है 31 मई तक हम 25 लाख को क्रॉस कर देंगे. આ પ્રમાણે કાર્ય થઈ રહ્યું છે એ પણ બિરદાવા જેવું છે. આપણે જળસંચયના ક્ષેત્રે ખૂબ સરસ કામ શરૂ કર્યું છે. આરંભે શુરા અને પાછળથી પૂરા ન રહી જઈએ એટલી જવાબદારી આપણી બધાની છે, અને એટલે જ હવે બનાસકાંઠા અને તેના જેવા 150 જિલ્લાને આગામી 1 કે 2 વર્ષમાં ડાર્ક ઝોનમાંથી આપણે સૌ સાથે મળીને બહાર લાવી શકીએ તો આપણે કદાચ આપણા બાળકો માટે એક જળ સમૃદ્ધ દુનિયા છોડીને જઈશું. નમસ્કાર.